સ્ટુડન્ટ્સ, આજે આપણે અંગ્રેજી ગ્રામરમાં એક ખૂબ જ ઈઝી ટોપિકનો અભ્યાસ કરીશું, જેનું નામ છે ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ. ધીસ, ધેટ, ધીઝ અને ધોઝનો ગુજરાતી મિનિંગ શું થાય તે આપણે જોઈએ. ધીસ એટલે થાય આ, ધેટ એટલે થાય પેલું, ધીઝ એટલે થાય આ બધા, અને ધોઝ એટલે થાય પેલા બધા. ધીસ અને ધેટ નો ઉપયોગ અંગ્રેજી ગ્રામરમાં એકવચનો ત્યારે કરવામાં આવે છે, અને ધીસ અને ધોઝ નો ઉપયોગ અંગ્રેજી ગ્રામરમાં બહુવચન હોય ત્યારે કરવામાં આવે છે. ધીસ નો ઉપયોગ ક્યારે થાય તે આપણે જોઈએ. ધીસ નો ઉપયોગ અંગ્રેજી ગ્રામરમાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ એકવચન હોય અને નજીક હોય ત્યારે કરવામાં આવે છે. ધેટ નો ઉપયોગ અંગ્રેજી ગ્રામરમાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ એકવચન હોય અને દૂર હોય ત્યારે કરવામાં આવે છે. ધીઝ નો ઉપયોગ અંગ્રેજી ગ્રામરમાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ બહુવચન હોય અને છેટું હોય ત્યારે કરવામાં આવે છે. ધોઝ નો ઉપયોગ અંગ્રેજી ગ્રામરમાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ બહુવચન હોય અને છેટું હોય ત્યારે કરવામાં આવે છે. હવે ધીસ, ધેટ, ધીઝ અને ધોઝને આપણે એક્ઝામ્પલ જોઈને સમજીએ. તો અહીંયા ધ્યાન રાખજો, ધીઝ ના આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ છે ધીસ ઇઝ એન એપલ. ધીસ ઇઝ એન એપલ એટલે થાય આ સફરજન છે. ધીસ ઇઝ એન એપલ એટલે થાય આ સફરજન છે. તો આ એક્ઝામ્પલમાં સફરજન જે નજીક છે અને એકવચન છે એટલે ધીસ નો ઉપયોગ કરવામાં આવ્યો. બીજા આની એક્ઝામ્પલ છે ધીસ ઇઝ અ બેગ એટલે કે આ બેગ છે. ધીસ ઇઝ અ સ્માર્ટ બોર્ડ એટલે કે આ સ્માર્ટ બોર્ડ છે. બીજું એક્ઝામ્પલ જોઈએ ધેટ નું. તો અહીંયા ધ્યાન રાખજો. એક્ઝામ્પલ તરીકે that is an apple. That is an apple એટલે થાય પેલું સફરજન છે. તો that નો ઉપયોગ આપણે જોયું કે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ એકવચન હોય અને છેટું હોય ત્યારે કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે that is an apple એટલે પેલું સફરજન છે. that is a man એટલે પેલો માણસ છે. that is a boy એટલે પેલો છોકરો છે. that is a girl એટલે પેલી છોકરી છે. તો આવી રીતે that નો ઉપયોગ કરવામાં આવે છે. હવે તો આપણે ધીસ અને ધોઝ ના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા ધ્યાન રાખજો. એક્ઝામ્પલ તરીકે these are apple. તો these નો ઉપયોગ આપણે જોયું કે કોઈ પણ વસ્તુ બહુવચન હોય અને નજીક હોય ત્યારે કરવામાં આવે છે. તો અહીંયા આ એક્ઝામ્પલમાં સફરજન જે નજીક છે અને એક થી વધારે છે એટલા માટે these નો ઉપયોગ કર્યો. તો આનું ગુજરાતી થાય આ બધા સફરજન છે. આના સિવાયના અન્ય એક્ઝામ્પલ છે these are mangoes એટલે આ બધી કેરીઓ છે. these are blackboards આ બધા બ્લેકબોર્ડ છે. હવે ધોઝ નો ઉપયોગ ક્યારે થાય અને તેના એક્ઝામ્પલ આપણે જોઈએ. તો અહીંયા ધ્યાન રાખજો. those are mangoes એટલે પેલી બધી કેરીઓ છે. ધોઝ નો ઉપયોગ આપણે જોયું કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ બહુવચન હોય અને છેટું હોય ત્યારે ધોઝ નો ઉપયોગ કરવામાં આવે છે. તો એક્ઝામ્પલમાં કેરી છે છેટી છે એટલા માટે those are mangoes એટલે પેલી બધી કેરીઓ છે. those are apples એટલે પેલા બધા સફરજન છે. તો આશા રાખું છું કે તમને આ ટોપિક છે તે સમજાઈ ગયો હશે.